એસએસજી હોસ્પિટલ ખાતે આજે એમજીવીસીએલના બે સીએસઆર ઇનિશિયેટિવ કે જેની અંદર એક સીઆર્મ મશીન અને એક રેડિયોલોજીનું આપણું સોનોગ્રાફીનું મશીન આ બંનેનું આજે અહીંયા લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે પ્રકારે દર વર્ષે જે આપણું સીએસઆર ઇનિશિયેટિવ અને એના અંતર્ગત જે સીએસઆર સમિટ યોજાઈ રહી છે તે અંતર્ગત જ્યારે માનનીય તેજસભાઈ પટેલ કે જેઓ પોતે એમજીવીસીએલના એ સમયે એમડી હતા, એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે આ પ્રકારે અમારે એસએસજી હોસ્પિટલની અંદર એમજીવીસીએલની સહાયતાની જરૂર છે, ત્યારે એમજીવીસીએલ દ્વારા ખૂબ ત્વરિત જ આ બાબતે નિર્ણય લઈ અને આજે આ બે મશીન આપવામાં આવ્યા છે. હું માનું છું કે આ મશીનથી જે દર્દીઓની સારવારની અંદર ખૂબ ઝડપી સુધારો પણ થઈ રહ્યો છે અને વધારે દર્દીઓ આનાથી પોતે લાભાન્વિત થતા હોય ત્યારે એસએસજી હોસ્પિટલના ડોક્ટર્સ અને રેસિડેન્ટ્સ ઓલરેડી આટલા મહેનતથી દિવસ રાત મહેનત કરી અને દર્દીઓની સેવા કરતા હોય ત્યારે આ પ્રકારનો અભિગમ એક કોર્પોરેટ સંસ્થા દ્વારા એમને હેલ્પિંગ હેન્ડ પુરવાર થતો હોય છે અને વડોદરાની અંદર પણ આરોગ્યની સુવિધામાં વધારો થતો હોય છે. ત્યારે એમજીવીસીએલનો આ તકે આભાર માનું છું અને એસએસજી હોસ્પિટલના આપણા ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના વડા ડોક્ટર માથુર સર, આપણા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ સ્ટાફને પણ હું અભિનંદન પાઠવું છું. સૌથી મહત્વની વાત એક તો આપણા માટે કાર્ડિયાકનું આખું એક સુવિધા એ આપણા સરકાર દ્વારા એ અપ્રૂવ થઈ છે ને એ અત્યારે નિર્માણાધીન છે, ત્યારે હું માનું છું કે એસએસજી હોસ્પિટલની અંદર પણ ના માત્ર કાર્ડિયાક પરંતુ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઓન્કોલોજી હોય કે ન્યુરો સર્જરી હોય, આ તમામ જગ્યા પર પણ આપણે ઘણા બધા સુધારાઓ કરવાના છે અને આના માટેની ગુજરાત સરકારને અમારા દ્વારા રજૂઆત પણ કરાઈ છે. હું વિશેષ એસએસજી હોસ્પિટલના ડોક્ટરોને એ બાબતે અભિનંદન આજે આપવા આવ્યો છું કે મિનિમમ રિસોર્સિસમાં મેક્સિમમ આઉટપુટ આપવું એનું નામ એસએસજી હોસ્પિટલના મેડિકલ સ્ટાફ. એટલે ગમે તેવા રિસોર્સિસ હોય તો પણ તેઓ તો કરી જ રહ્યા છે, પરંતુ અમારી પણ જવાબદારીપૂર્વક અમે રજૂઆત કરતા આવ્યા છે અને કરતા પણ રહીશું. અને આવનારા દિવસોની અંદર પછી એ સ્ટાફની અછત હોય કે મેડિકલ ઇક્વિપમેન્ટ્સની અછત હોય, સરકાર પાસેથી જેટલી ગ્રાન્ટ આવે એના પર નિર્ભર ના રહીને સીએસઆર હેઠળ પણ અમારા ઇનિશિયેટિવ દ્વારા અમે પ્રયાસ